આ રંગીલા હનુમાનનું મંદિર જે મહેસાણા હાઈવે ટચ સાંઈબાબાના મંદિરના પાછળ આવેલું છે. આપણે અહીંના મહંતશ્રીને મળીશું. અહીંયા આ જગ્યા તમે જોઈ શકો છો. આ જોગણી માતાનું મંદિર છે. આ હનુમાનજીનું મંદિરનું નામ છે રંગીલા હનુમાન મંદિર. તો આપણે બાપુ પાસે થોડીક માહિતી મેળવીએ કે જે દરેક રોગોની દવાઓ આયુર્વેદિક બનાવે છે. તો આપણે એમના પાસે થોડી માહિતી લઈએ છીએ. તો બાપુને આપણે પૂછીશું કે બાપુ આપણે તમે જે સેવાઓ કરો છો એ સેવાઓ વિશે થોડી માહિતી આ દરેક ભાઈ બહેનોને જે જોવાવાળા છે એમને આપો કે જેથી કરીને એમના દુઃખ દર્દ દૂર થઈ જાય અને હનુમાનજીનું નામ વધે. તો બાપુ આપણે આ તમે જે સેવાઓ કરો છો એટલે જડીબુટ્ટી જે બનાવો છો હાના માટેની બનાવો છો, કંઈક આ રોગની બનાવો છો કે જેથી કરીને પબ્લિકને રાહત થતી હોય, લોકો આવતા હોય છે. હવે પણ જોઈએ છે ઘણા આવે છે અને ઘણા ફોન કરીને પણ નોંધાવતા હોય છે કેમ કે બાપુ આ દવા બનાવીને મૂકજો, અમારે આ દરદ છે તો અમે લેવા આવવાના છીએ. એટલે અમે પણ જાણેલું છે કે ઘણા લોકો આવતા હોય છે. તો બાપુ આ તમે થોડીક માહિતી આપો કે આ કયા કયા રોગની દવાઓ તમે બનાવો છો? મારી મસાની દવા હું દેશી દવા બનાવું છું, પોતે જાતે જ બનાવું છું. અને બીજું શું કે એ મટી જાય એની ગેરંટી 8 દિવસમાં દાદાની એટલી કૃપા છે. બીજું કે મારે પગની દવા, પગની, કમરની, કાંધાની એ મંત્રથી દાદાની એટલી કૃપા છે મારા પર કે મંત્રથી મટી જાય છે. બરાબર. અને બીજું શું કે કોઈ બી દર્દીઓ આવે છે એનો કોઈ ફી બી લેતો નથી. ખાલી એમને એટલું કહું છું તમે દાદાને 5 મંગળવાર તમારે ભરવાના, બીજું કશું નહીં. તો અહીંયા અને બીજું શું કે રંગીલા હનુમાન દાદાનું મંદિર ઇન્દિરાનગર પ્રાથમિક શાળા સામે, સાંઈબાબા મંદિર પાછળ, મહેસાણા. સુરેશ બાપુ પૂજારી. 5 વર્ષથી સેવા આપું છું મંદિરની. બીજું કે મસાની દવા 8 દિવસમાં મટી જાય એની ગેરંટી દાદાની દયાથી મટી જાય અને ફ્રી સેવા આપું છું. બીજું કે દાદાના મંત્રથી પગની, કમરની, ખભાની ફ્રી સેવા આપું છું. અને દર્દીઓને મટી જાય છે. દર્દીઓને ખાલી એટલું કહું છું કે દાદાના 5 મંગળવાર તમારે ભરવાના, બીજું કશું નહીં. કોઈ લેવું નહીં, કોઈ દેવું નહીં, બસ. બરાબર. પછી આપણે આ જગ્યા આપણે કઈ જગ્યા પર આવેલી છે એનું માહિતી થોડી આલો. હા, ઇન્દિરાનગર, મહેસાણા, સાંઈબાબા મંદિર પાછળ. મારો મોબાઈલ નંબર 8758248897. બરાબર. સરસ. આ તમે એક આપી દીધી માહિતી આપી છે. તો આપણે લોકો સુધી પહોંચાડીશું કે આ મંદિરનું નામ પણ વધે અને બાપુ સેવા પણ કરી શકે અને લોકોના દુઃખ દર્દ દૂર થઈ જાય. તો બાપુ આ વિડીયોને હું મૂકું છું. જય ગિરનારી, જય ગિરનારી, જય સીતારામ. જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ.